નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર વાવાઝોડા સાથે તોફાન શરૂ। 1 તારીખથી ગેસ સિલિન્ડર સસ્તું થઈ શકે। ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ। શું 2 વ્હીલરમાં પણ લાગશે ટોલ ટેક્સ? ખેડૂતોના દેવા માફ થશે। ખેડૂતોને બેટરી પંપ ખરીદવા 10,000ની સહાય। મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન। ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ? શા માટે લોકો લોનમાં ફસાય છે? ઓપરેશન ત્રિશુલ ભારત અને પાકિસ્તાન વચ્ચે। 500 રૂપિયાની નકલી નોટોથી સાવધાન। રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર વાવાઝોડાનો મોટો ખતરો। ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાન શરૂ। ગુજરાતના વાતાવરણમાં છેલ્લા 48 કલાકમાં ભારે ઉથલપાથલ જોવા મળ્યા છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 4 ઇંચથી લઈને 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે અત્યારે ખેડૂતોનો તૈયાર પાક થઈ ગયો છે અને તેઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે એક તરફ પાક લણવાનો સમય આવી ગયો છે અને બીજી તરફ આ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ જેને માવઠાને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી અને તેમના અનુમાન મુજબ ગુજરાત રાજ્યમાં હજુ પણ 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટા ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। તેમના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના। આ ઉપરાંત 2 નવેમ્બર સુધી ગુજરાતના વાતાવરણમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન અત્યારે ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવતા અને વાદળછાયું વાતાવરણ છવાયું છે અને વરસાદ અવિરત વરસી રહ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। સામાન્ય લોકોને મોટી ભેટ। 1 તારીખથી ગેસ સિલિન્ડર સસ્તું થઈ શકે। સરકાર દ્વારા અત્યારે દિવાળી પર લોકોને મોટી ભેટ આપવા જઈ રહી છે। સરકાર દ્વારા દિવાળી પર જ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકોને ભાવ વધારાના બાદ હવે સરકાર દ્વારા ભાવ ઘટાડો કરવામાં આવશે। તો જોવા જઈએ તો દિવાળીનો તહેવાર વહી ગયા બાદ હવે દર મહિનાની 1લી તારીખે એલપીજી, પીએનજી, સીએનજીના ભાવમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવતા હોય છે। તો સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવશે। ત્યારે 14 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના, જે સામાન્ય ગ્રાહકો માટે ખૂબ જ રાહતપૂર્ણ સાબિત થઈ શકે। જોકે અત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર કે જેમનો ઉપયોગ કારખાના અને વ્યવસાયો માટે કરવામાં આવે છે તેમની કિંમતમાં વધારો થવાની શક્યતા, જે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોના ખર્ચમાં વધારો કરશે, જેની સામાન્ય લોકો પર અસર પડશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતના ખેડૂતોને મળી જવાની છે સૌથી મોટી સહાય। સરકાર આપશે વીઘા દીઠ 20,000 રૂપિયાની મોટી ભેટ। જાણો સંપૂર્ણ ખબર। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। કેન્દ્ર સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા અત્યારે યોજના અમલમાં મૂકવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરતા શાકભાજીના પાકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવશે અને સરકાર દ્વારા પણ અત્યારે 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટરે 20,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે। ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। શું હવે 2 વ્હીલર ચાલકોને પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે? અત્યારે મિત્રો એક ખબર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે। અત્યારે મીડિયા અહેવાલો પ્રમાણે સામે આવી રહ્યું છે કે કેન્દ્રીય પરિવહન અને રાજ્યમંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે। તેમણે કહ્યું કે કેટલાક મીડિયા હાઉસ
ટુ વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાગવા અંગે ભ્રામક સમાચાર ફેલાવી રહ્યા છે. આવો કોઈ પણ નિર્ણય અત્યારે સરકાર દ્વારા પારિત કરવામાં આવ્યો નથી. ટુ વ્હીલર વાહનો માટે ટોલ પર સંપૂર્ણ મુફત ચાલુ રહેશે. સત્ય જાણ્યા વિના ભ્રામક સમાચાર ફેલાવીને સનસનાટી મચાવી એ સ્વસ્થ પત્રકારિતાની નિશાની નથી અને હું તેની નિંદા કરું છું. જેથી હવે કોઈ પણ વ્યક્તિઓએ આવી કોઈ પણ પ્રકારની બાબતોમાં છેતરાવાની જરૂર નથી. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોના દેવા માફ કરો. અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર પત્ર લખીને ખેડૂતોની હૃદયની વેદના અને તીવ્રતાની સ્થિતિ અંગે નિંદા કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું કે ઉત્સવોમાંથી બહાર આવીને ખેડૂતોની સહાય નહીં પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓ બાકીના દેવા માફ કરવા જોઈએ. વર્ષ 2024માં કૃષિ સહાય પેકેજ અમરેલીના 700 ગામડાઓ બાકી રહી ગયા છે, તો વર્ષ 2025માં કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. પ્રતાપસિંહ દુધાતે કહ્યું કે નવા વર્ષના પ્રારંભે ફરીથી અમરેલીના ખેડૂતોને નુકસાનીની આર્થિક સ્થિતિ હૃદયનીય છે. અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. તેથી તેમણે વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને બેટરી પંપ ખરીદવા 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે, જે અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાનો લાભ મેળવી ખેડૂતો સતત વિકાસ મેળવતા હોય છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પાક સંરક્ષણ, જીવજંતુઓથી સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા દવા છાંટવાના પંપની ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે ખૂબ જ બહુ મુશ્કેલ બની ગયું છે. તેથી ખેડૂતો માટે એક મોટો પડકાર છે અને સરકાર દ્વારા હવે બેટરી પંપ ખરીદવા ખેડૂતોને 10,000 રૂપિયા ચૂકવવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન. ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી અને વિચરતી મહિલાઓને વિમુક્તિ જાતિઓની મહિલાઓ રહેલી છે તેઓ માટે સરકાર અત્યારે ન્યૂ સ્મૃર્ણિમ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની સરકાર દ્વારા લોન આપવામાં આવશે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે. આ માટે 21થી 50 વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાઓના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે અને આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તાઓમાં કરવાની રહેશે. એટલે કે સરકાર દ્વારા હવે પછાત અને ગરીબ વર્ગની મહિલાઓને આગળ લાવવા માટે સરકાર દ્વારા તેઓને 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે, જેથી તે પોતાનો નાનો મોટો બિઝનેસ શરૂ કરી શકે અને તે પોતાના પગ ઉપર ખડી થાય. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ક્યાં પડ્યો કેટલો વરસાદ જોઈ લો. ગુજરાત રાજ્યમાં વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 71 તાલુકાઓમાં ભારે અને ધોધમાર વરસાદ ખાબક્યો. સૌથી વધુ વરસાદની વાત કરીએ તો નવસારીમાં 6 ઇંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3 ઇંચ તથા સૂત્રાપાડામાં 3.5 ઇંચ અને ખેરગામમાં 3.25 ઇંચ, જ્યારે જલાલાપોરમાં 3.25 ઇંચ અને કપરડામાં 2.5 ઇંચ અને વેરાવળમાં 2.5 ઇંચ, જ્યારે ડાંગર, આહવા અને ચીખલી તથા કામરેજમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તો સુરતમાં મહુવામાં પણ 1.5 ઇંચ અને ડોલવણમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો. જ્યાં પડ્યો ત્યાં વધારે વરસાદ નોંધાયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, શા માટે લોકો લોનમાં ફસાય છે. અત્યારે બદલાયેલા સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલ એટલે કે જીવન ધોરણમાં બદલાવ આવી રહ્યો છે. આજે મધ્યમ વર્ગને પણ લેવી લાઈફ જીવી છે.
એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારીની સાથે જ વધતા જતા ખર્ચ પણ એટલા જવાબદાર છે અને વળી લોકોને પહોંચની બહારની દરેક ચીજવસ્તુઓ માટે લોન પણ સરકાર દ્વારા સરળતાથી અવેલેબલ કરાવવામાં આવે છે અને તેથી લોકો વગર વિચારીએ શિક્ષણથી લઈ ફર્નિચર જેવી ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ લોન લેતા હોય છે. ત્યારે લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે અત્યારે નવી લોન લઈ રહ્યા છે. સ્થિતિ અત્યારે એટલી બધી વધી ગઈ છે કે કેટલાક પરિવારો પોતાના બાળકોના શિક્ષણ પાછળ માટે પણ અત્યારે લોન લઈ રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ઓપરેશન ત્રિશુળ ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ. ભારત 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી તેની પશ્ચિમી સરહદ એટલે કે રાજસ્થાન, પંજાબ, ગુજરાતને સરહદ પર આર્મી, નેવી અને એરફોર્સની સંયુક્ત લશ્કરી કયાવતનું આયોજન કરી રહ્યું છે, જેને પગલે પાકિસ્તાનમાં અત્યારે ભારે ખળભળાટ મચી ગયો. ઓપરેશન ત્રિશુળ નામની આ મહત્વપૂર્ણ કવાયત સિંધ અને કરાચીની ધરતી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વિસ્તારને પાકિસ્તાન ઊંડા દક્ષિણ તરીકે ઓળખાય છે. પાકિસ્તાની અધિકારીઓને ડર છે કે ભારતીય સેના આ કવાયતનો ઉપયોગ કરાચી સાથે જોડાયેલા દરિયાઈ ચેકપોઇન્ટ અને દરિયાઈ માળખાને જોખમમાં મૂકવા માટે કરી શકે. પાકિસ્તાનને લગભગ 70% વેપાર કરાચી બંદર અને બિન કાસિમ પોર્ટમાંથી થાય છે, જેના કારણે આ સુવિધાઓ વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાય છે. ભારતીય કવાયત આયોજનથી પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાઓમાં અત્યારે ચિંતા વધી ગઈ છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર 500 રૂપિયાની નકલી નોટથી સાવધાન. બજારમાં અત્યારે 100, 200 અને 500 રૂપિયાની નોટો RBI દ્વારા બહાર પાડવામાં આવી છે, પરંતુ નકલી નોટ બનાવનાર કેટલીક વાર સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને ATMમાં નકલી નોટો નાખે. આવું થવા પર જ્યારે